ધોળા દિવસે એક શખ્સે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત. નશેડી વ્યક્તિએ વકીલ હોવાનો રોપ મારતો જોવા મળ્યો. નશામાં ચૂર લવારી કરેલો જાહેરમાં જોવા મળ્યો. શખ્સ યાદ નશામાં હતો કે તેને રોંગ સાઈડનું પણ ભાન રહ્યું નહીં. ગણેશ ચોકડી રોંગ સાઈડ આવી કારથી અકસ્માત સર્જ્યો. સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં. મોટી દુર્ઘટના ઘટતા બચી, પણ કહેવાતા વકીલ સાહેબને જાણે તેને નથી કોઈ રંજ. ઘટના બનતી મોટી સંખ્યામાં લોકોના ટોળા ગણેશ ચોકડી પાસે એકત્ર થયા. ઘટનાનું કવરેજ કરતા પત્રકારોને પણ નશેડી શખ્સે આપી બેઠો ધમકી. કહેવાતો વકીલ પોતે રોજ નશો કરતો હોવાની પોતે જ કબૂલાત કરી. એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ લખેલી કારથી અકસ્માત સર્જી શખ્સે વિસ્તાર લીધો માથે. આણંદ પોલીસે સ્થળ પર પહોંચી વકીલ અને ગાડીને કર્યા ડિટેઇન. શું તમે ચલાવો 10-15 મિનિટ. શું ચલાવું? ઓકે ભાઈ. હા, હોવે. તમે રોંગ સાઈડ આવી ગયા છો એ ખબર છે? I am born tiger, what there? I am born tiger. ના વિડિયો રેકોર્ડ કર. હા. કર લે. કર લે. બોલ શું બેતા? મારે કશું નહીં જોઈતું. એટલે તું ટાઈગર હું એમ કહું તું વિડિયો રેકોર્ડ કર ને ભાઈ. હા સેટ ફાઈન આવે. મારો સેટ આવે. તમે નશામાં છો એ જાણો છો? હું નશામાં જ છું, ઓલવેઝ નશામાં જ છું. અને હું છે ને આપણ મારી વાત હોય, હું ઓલવેઝ નશામાં છું. હું ઓલવેઝ નશામાં, સવારથી લઈને સાંજ સુધી નશામાં જ છું. જો તારી તાકાત હોય, બોલો. તારી તાકાત હોય તો કર લે. શું કરું? તારી તાકાત હોય તો કર લે. વાંધો નહીં. અમારી શું તાકાત હોય? જો. મીડિયામાંથી ગાડીમાં આવું ચાલે છે. પ્રજાન સાથે શું થાય? વડોદરામાં આવવા જવું છે, આણંદમાં આવું.